जो प्रीत का डोरा। ગુડ મોર્નિંગ ગાઈસ, ભાઈ તમારો જાગીને થઈ ગયો છે રેડી ને હવે આપણે પીશું ચા દૂધ. ને આજનો પ્લાન એવી રીતનો છે કે અત્યારે ઓલા હિતેશભાઈ નામને છે ને હું એક ભાઈને હારે કામ કરું છું. તો ઓલું છે હું HR ઇન્ટરવ્યૂ સિસ્ટમ બનાવું છું ને, તો એને એની નીડ છે. તો હું એને બતાવવા જાઉં છું કેવી રીતનું પ્રોડક્ટ છે, શું છે ને આમ ETC બધી લાઈક એને ફીચર્સ ને બધી વસ્તુ બતાવીશ. તો જોઈ પછી એનું શું થાય. તો પહેલાં ચા દૂધ પીને પછી ત્યાં જવાનું છે, પછી મળવી આપણે. ઓકે, સો આપણે લોકો નીકળી ગયા છીએ હિતેશભાઈની ઓફિસે જવા માટે. હિતેશભાઈ બેઝિકલી એને 1 ટેકનોલોજીના ને ઓનર છે. તો એની અંદર કરન્ટલી એ સારું એટલે કે લાઈક ગ્રો કરે છે. તો એને આજે HR ઇન્ટરવ્યૂ સિસ્ટમ છે ને કે જરૂર છે એને. તો હું એની માટે જ સ્પેશિયલી ડેવલપ કરતો હતો. પછી લાઈક આ જો સક્સેસફુલી જશે અને આપણે સાસ પ્રોડક્ટ બનાવશું અને આગળ ગ્રો કરાવશું. તો જોઈએ આપણે અત્યારે લાઈવ ડેમો બતાવવાનો છે. તો હું જોઉં શું થાય એનું. તો આપણે લોકો પહોંચી ગયા છીએ ઓફિસે. ઓકે, તો આપણે હવે લોકો જઈએ છીએ ઘરે. તો મળીએ હવે ઘરે. નીચે બેસો, ઘરે મૂકી જાવ. ઓકે, સો આપણે લોકોએ જમી લીધું છે. તો હવે લાઈક એવી રીતનું સીન છે કે મારા જીજુનું ઓફિસે જવાનું છે અને મા પપ્પાને કહે ને કાલ ગામડે જાય છે. તો કી હે ને એવું વિચારે છે કે એને કી ઈવી લઈને જાય આ વખતે. તો મારા કાકાની પાસે અત્યારે ઈવી છે ને અમારી પાસે અત્યારે છે ઇનોવા. તો ઇનોવાને એક્સચેન્જ કરવાનું છે. પછી હું MG લઈશ ઈવી ને પછી હું જઈશ મારા ચિંતન જીજુનું ઓફિસે ને રિટર્નમાં બધું કામ પતાવવાનું છે. એટલે કે એમાં સર્વિસને બધું કરવાનું છે કે બધું પતાવતા આવશું. ઓકે, તો મળીએ. હવે આપણી ફાઇનલી પુરાઈ ગઈ છે ને હવે આપણે ફાઇનલી જ આવી છે ગાડી એક્સચેન્જ કરવા હાટું. તો મળીએ ગાડી નવી ગાડી સાથે. नूर का झरना है मैं प्यास पुरानी, मैंने आँख से गटक लिया उस हुस्न का पानी. ઓકે, સો આપણે લોકો પહોંચી ગયા છીએ મારા કાકાની ઘરે ને હવે હે ને આપણે એક્સચેન્જ કરશું ગાડી ને હવે નવી ગાડીમાં આપણે તમને બતાવું નવી ગાડી. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ હવે નવી ગાડીમાં. આ છે MG ZS EV. તો હવે આપણે જાશું ચિંતન મારા જીજુની ઓફિસે ને ધેન આપણે થોડુંક ડિસ્કશન કરવાનું છે. કે ડિસ્કશન પતાવીને પછી આપણે પાછા આવશું ઘરે ને આને સર્વિસમાં નાખવા જવાની છે. તો કે બધા કામ પતાવશું ને એડિટિંગ પણ કરવાનું છે આજ. નો એટલે કે મીન્સ બ્લોગનું બાકી છે એડિટિંગ. તો એ બધું પતાવવું પડશે ને ભેગું નહીં થાય. તો હવે મળવી આપણે ડાયરેક્ટ ઓફિસે. उसे तकते 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 उम्र गुजार. ઓકે, સો આપણે લોકો પહોંચી ગયા છીએ મારા જીજુની ઓફિસે. સો ના હવે આપણે સૌથી ડિસ્કશન કે જે કંઈ બાકી છે ને એ બધું પતાવશું ને પછી આપણે પાછા રિટર્ન જશું ઘરે. ઓકે, સો આપણું લોકોનું ડિસ્કશન થઈ ગયું છે. તો હવે આપણે લોકો જઈએ છીએ ઘરે. તો મળીએ હવે ઘરે. कोई और ख्याल जो आए झट से उतारूं. ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ ઘરે ને મેં બધા હે ને એડિટિંગનું કામ જે બાકી હતું ને એ પતાવી દીધું છે. ને બીજું હવે કંઈ હશે તો હવે પતાવશું. બીજું અત્યારે કંઈ છે નહીં. જોયું શું કરવી. તો આપણે લોકોએ જમી લીધું છે ને હવે હે ને ઓલું MG લાવ્યો ને તો એમાં ચાર્જર નહોતું એટલે કે લાઈક ત્યાં જ પડ્યું જોઈશે કાકાને ઘરે. તો હવે કી લઈ આવી હવે ચાર્જિંગ મૂકવાનું છે. તો આપણે લોકો પહોંચી ગયા છીએ ઘરે ને હવે હે ને ગાડીને પાર્ક કરવાની છે. તો પાર્ક કરશું ને પછી ઉપર જશું. જોર જોરથી કરો. ઓકે, સો આપણે નાઇટ ડ્રેસ બધું પહેરી લીધું છે. તો હવે હે ને એડિટિંગ કાલ સવારે જ કરવાનો વિચાર છે. તો એડિટિંગ હવે કાલે કરશું ને અત્યારે હવે આપણે સૂઈ જશું. તો મળીએ હવે કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય, ગુડ નાઇટ, ટિકિટ. तूने डारा जो प्रीत